બાકી મરી તો જવાનું છે. સારા કામ કરે ખરાબ કરે, રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી છે. તમારું મારું કાંઈ હાલે નહીં. કેટલું જીવાય એની બહુ જરૂર નથી, પણ કેવું જીવાય એની જરૂર છે. ખરેખર ધન્યવાદ છે કે વાહે પાછળ આવા સંતાનોને થોડી ખબર પડે છે કે મા બાપની વાહે 5 નામ ઈશ્વરના લેવરાવી. બાકી આ પૈસાવાળા છે ઊભા વાહડા જેવા રખડે, માન બાપ મરી જાય 2 મણ ગાયું ખડ નથી દેતા, અને કોઈ ભેગું બંધાયું નથી. વાતું બધા કરે છે, હારે ક્યાં લઈ જવું છે, પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તો ઉખાડીને લઈ આવો ને એક જોડી. એમ નથી બાપુ, હયેથી છૂટે એ કરી શકે, છૂટતું જ નથી. મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ કા. કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. તમારું ને મારું કાંઈ ઉપજે એવું નથી રામ. અરે સમય મળ્યો છે, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. અને એમાંય માનો પ્રસંગ છે. મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માથી મોટું કોઈ નહીં, જડધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ. ઈ અંબા આગળ હાલિયા. તમે છો ને તમારી માના પ્રતાપથી છો, હું છું મારી માના પ્રતાપથી. માં ન હોત તો આપણે હોત નહીં. માના ઋણમાંથી હું તો બાપુ ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, મારી ભલામણ એક જ હોય કે માને બાપ ને બાપુ 2 ટાઈમ સારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે. બસ જરૂર આટલી જ છે. બાકી તો છે ને બધે દુકાનો ખોલી ખોલીને બેઠા છે. આ કાંઈ વાતમાં ભલે દુનિયા જોવા જેવી છે, હરો ફરો મોજ કરો, એની અમે વાંધો નથી, પણ લાખ રૂપિયાના દાન દેશે ને માને બાપને જોતું હોય તો 2 ટાઈમ સારો રોટલો ન દો બાપુ એ ચોપડે ચડે નહીં. લખવું અહીંયા લખી લેજો, મારા જેવું સાચું કોઈ નહીં. માના બાપના બાપુ કાળજા ઠારો ને જો એના આતડીના આશીર્વાદ મળી જાય ને, જો વિધિના ચકડા ફરી ન જાય ને, તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા વિધિના ચકડા ફેરવી નાખે. માં તમારી જનેતા છે, ઈ એક જ એક અંતરથી બાપુ ચિંતા કરતી હોય કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું બરોબર હાલે. આવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારી જનેતા. બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. રામ માં તો માં છે. સીતારામ સીતારામ પધારો. માં તો માં છે. ભલા માંથી બાપુ મોટું આ દુનિયામાં કોઈ છે જ. માં બોલો ને મોઢું ભરાઈ જાય. એકાક્ષરી અક્ષરનો મંત્ર છે. હું તો એમ કહું છું કે હવારમાં આ માનું નામ અમરીમાં છે ને, એક હવારે 5 નામ અમરીમાં એટલું બોલો ને તોય તમારી જિંદગીનો બેડો પાર થઈ જાય. ભલા તમારા ને મારા હાચા ભગવાન જ આ છે. ઈ તો બાપુ છે ને બધું પછી છે. આપણા સતગુરુ હોય ને, સતગુરુ ઈ 7મા ગુરુ છે. 7મો નંબર આવે ને ઈ સતગુરુ છે આપણા. તો પછી આગળના 6 ગુરુ કોણ? આ તો ખબર હોવી જોઈએ ને. 1 2 3 4 5 6 પછી 7 આવે. આગળના 6 કોણ? પહેલો જ ગુરુ માં છે. લખવું હોય તો લખી લેજો. પહેલો જ ગુરુ માં છે. બીજો ગુરુ છે એ બાપ છે. જન્મ થાય ને ગળુતી પાઈ 3જો ગુરુ છે. અક્ષર જ્ઞાન શીખડાવે 4થો ગુરુ છે. ધંધો શીખવે 5મો ગુરુ છે. કંઠી બાંધીને કાન ફૂકે 6ઠો ગુરુ છે. અને હમણાં ભરથરીની વાત કરી ને, આ દુનિયામાં બાપુ આ ચકડામાંથી કાઢીને જે દુનિયાની ટોચે પોગાડે ને એ સતગુરુ છે. મારે ગુરુ છે, મારે ગુરુ. હું હમ ખાવા કર્યા છે, ગુરુ પાસે લીધું કાંઈ? ગુરુને કાંઈ દેવું નથી ને ચેલાને કાંઈ જોતું નથી, બધાનું હાલ્યું છે. એમ નથી બાપુ. ગુરુ અને શિષ્યના નાતા તો આખા કંઈક જુદા છે. કહેવાનો મારો મીનિંગ, હું તો આ ભજનમાં હોય ને તો ભજનમાં કહું ભાઈ સમજાતું હોય તો ઉજાગરો કરજો, નકર હુઈ જજો. 2 બગડે એવું ન કરાય. હા પછી અહીંયા કઈ હુજે નહીં, હવારમાં ડખા થાય અને ગાડીઓ અમને ઓલા આવી નાખી રાત રાગડા તેણે હુવા ન દીધા. અમારે હવે ડોબા દોવાનું મોડું થયું. આ સમજાય ને તો બાપુ આનો કોઈ મતલબ જ નથી. અને જો ભજન સમજાય ને તો ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાવું ન આવે ને ચાની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું, એ માથાકૂટ છે. જો ભજન આપણામાં બેસી જાય તો બાપુ આ જિંદગીનો બેડો પાર થઈ જાય એવી વાત છે. હમણાં વાત કરી ગોળ બંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાનો ધણી ભરથરી 7 પેઢીઓ ખાય તો ન ખૂટે. એ સાધુ બની ગયા. કંઈક તો નક્કી થયું હોય છે ને. આપણને નક્કી જ નથી થતું. સાચું હોય છે ખોટું હોય છે, સાચું હોય છે ખોટું હોય. ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય. લ્યો ગયા. આ જિંદગીના બાપુ કોઈ ભરોસા નથી. આપણે અહીં બેઠા છીએ, સવારે કોઈની ચિઠ્ઠી ફાટી જવાની હોય, કોને ખબર છે? કોઈ બાપુ ભરોસો નથી. એક ઘડી હાથી ઘડી અત્યારે હાલતા થઈ જાઓ બસ. કાંઈક કર્યું હશે એ જ મેળ આવશે. બાકી જે ભગવાન કાંઈ છે નહીં. રામ
મારા જન્મે ને 2-2.5 કિલો 1.5 કિલો હોય 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે ને વચ્ચે ઠેકડા મારવાના છે બધા. બાળક જન્મે એને એનું જે કપડું હોય ને બાળક જન્મે ને પછી કપડામાં ઉરાવવાનું હોય ને બાળોતિયું કે બાળોતિયું એને ગાજ બટણે ન હોય ને ખીસું ન હોય ને ચેને ન હોય કંઈ ન હોય. અને જેથી આ દુનિયા છોડીને જાવ ને એની માથે ઓઢાડે ને એને ખાપણ કે કફન કે જે કહેતા હોય એને બાપુ કાંઈ ન હોય. ખીસું ન હોય ને ગાજ બટણે ન હોય ને ચેને ન હોય. આ વચ્ચે હાથે બુદ્ધિથી ખિસ્સા બનાવીને દુખી થયા છે. અને એ બનાવ્યા પછી ખિસ્સા ભરાણા જ નહીં. બનાવ્યા 4-4 આંગળના પણ ભરાતા જ નથી. એવા બુદ્ધિના ગાળિયા થયા છે. આપણને એમ થાય ઘરે ભલા માણાનો અવતાર. હું તો એમ કહું તમે તો માલધારી સમાજ છો બાપુ. માણા એક જાનવરને પ્રેમ કર્યો હોય ને એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી જાનવર તમને માર ન ખાવા દે. અને હગા છોકરા જો બાપુ મા બાપને રોટલા ન દે તો અભાગ કહેવાય ને અવતાર નહીં. હે આપણું ગાય હોય આપણી ભેંસ હોય આપણો ઘોડો હોય આપણો બળદ હોય એને પ્રેમ આપ્યો હોય ને એ પડખે હોય ત્યાં સુધી તમને બાપુ બારવટિયા જેવા બારવટિયાને ખાઈ જવું પડે કે આમ ઠામ મારી નાખશે. એટલી હાન ઈને છે. તમારું ખડ ખાય તમારો રોટલો એક બજારમાં કૂતરું હોય તો અજાણ્યો માણા આવે તો બાપુ તરત જગાડે. રોટલો ખાઈને જાનવરને આટલી હાન છે. માણા આખા ખેતરું ખાઈ જાય તો મારા દીકરા ભાન નથી રાખતા. અરે આ અવતાર છે આપણો. આ મહાપુરુષો તો એમ કે માણાનો અવતાર મળ્યો કાંઈક કોકને ખવડાવીને ખાજો એમ કે છે. મહેમાનોને માનવી દલ જે બાપુ દાદા મેકરણ કે ખવડાવીને જે ખાય ભેદું કવિ મેકરણ ભણે જેનો ઠાકર રાજી થાય. કોકને ખવડાવીને ખાવ ને એમાં જોકે તમારા માલધારી સમાજ આટલો આગળ છે ને એ રોટલાનો જ પ્રતાપ છે. હું આ તમારી આ વખાણ કરવા નથી આવ્યો પણ આ રબારી હોય ભરવાડ હોય આહિર હોય આ બધા માલધારી સમાજમાં આવે ને એ બાપુ કબીર બાપુની એક સાખી છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી ભૂખે કો અને દે. આ 2 કામ તમે કર્યા ને એમાં તમારો મેળ પડી ગયો. હા એક તમને કહું ભાવે ગભાવે હામો માણા મળે ને એ બોલે કે ન બોલે પણ 4 નજર ભેળી થાય તો એ રામ રામ બાપા એટલું તો બોલે. આ રામનું નામ અને રોટલાનો ટેમ હોય ને બાપુ પછી ભલે ઘરમાં સાસ ને રોટલો હોય પણ બાવડું જલીને ખવડાવે. આ રોટલો ઉગ્યો છે. નગર તમે વાહનમાં બેહો. હું ગાડી હાંકતો હતો ને અમારા ગામમાં હું ગાડી લઈને ચારેક જવું નથી. અમારા ગામના રબારી છે ને એ ખટારો મેં મૂક્યો હોય ને આમ આઘા હાલે. એ કે આમાં બેહાય અને એ કે આ શિવભાઈનો દીકરો આમ તો જો કે આવડું મોટું કે હાંકે છે પણ અમને એમ કે ભલે ધ્યાન રાખજો. હવે ઈવડા એ વાહનથી શેટા હાલતા ઈવડા એમ કે છે કે મારી પાસે 50 ડમ્પર છે ને 5 જીસીબી છે ને 1 હિટાચી છે. અરે તારી ભલી થાય. હા એમ અમારી નજરે જોયું હોય. વાહનના અડધા નહોતા હાલતા. એ આટલા વાહનના માલિક છે. મારા ઠાકરની બાપુ કૃપા થઈ ગઈ છે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે જેને દેતા આવડે ને લઈ લેતા આવડે બાકી બાપુ ખાજો સમજે. હા સમય બાપુ છે ને જીવવા જેવો છે. મને એટલી ખબર પડે આપણા ગઢે સારો રોટલો નથી જોયો સારું જોડું નથી પહેર્યું. થીગડા ઉપર થીગડા ઠપકાર્યા અને આપણે બાપુ આમદામ ને ઠામ છે. જો આમાં જીવતા ન આવડે તો આંટો થયો એમ સમજી લેજો. થીગડા ઉપર થીગડા બાપુ કોઈ પહેર્યું થીગડા વાળું મને દેખાડો. તાર ફાટલા પહેરવાનું ચાલુ થયું. એટલે જીન્સમાં તમે જુઓ માથા વ્યાજ એવડા એટલે આવા તમે હાજ વાત થા આવા પહેરતા હતા. ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કઈ મેં હાઈ સ્પીડ રાખ્યો હતો ત્યારે મેં પહેરત. અરે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માં એમ કે લાય બટા 2 ટાંકા લઈ દો. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું. જો કે આપણા માલધારીમાં ગામડામાં હજી મર્યાદા છે. બાકી સિટીમાં જોઈએ તો સારું આમ હાલ્યા આવતા ખબર જ નથી પડતી બેન આવે છે ભાઈ આવે છે. બોલો આમ બધું હરખું થઈ ગયું. બેને વાળ કપાયો હોય ને ભાઈને આવડા હોય. આપણે એમ થાય કે આ બેન છે બોલાવી તે ખબર પડે કે આ તો આ ઊંધું થયું. અરે આ સંસ્કૃતિ છે આપણી બાપુ. માં તો માં છે ભલામણ. માના ઋણમાંથી હું તમે કોઈ દી બાપુ નીકળી ન શકી. માનું સમર્પણ છે માનો ત્યાગ છે. તમે વિચાર કરો 18 વર્ષ સુધી બાપના ઘરે રહ્યો હોય ને હરફ કાંચળી ઉતારીને વયો જાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. તમે વિચાર તો કરો. અડધી જિંદગી ક્યાંક બીજે જીવવાની અડધી જિંદગી ક્યાંક બીજે જીવવાની. અરે માનું બાપુ સમર્પણ. હું તો દીકરીઓને સલામ કરું દિલથી સલામ કરું પણ હું એમ કહું બાપુ ફેશનમાં માપ રાખજો. આ દુનિયા તમે ધારો છો એવી નથી.
હા બાપુ દુનિયા બહુ બહુ અંદર ખાને બાપુ છે ને, તમે મારા વખાણ કરતા હોય પણ અંદર તમારો મારા પ્રત્યે ભાવ જેટલો છે તો હું કઈ કેમ ઓળખી શકું? એટલે આપણે જેટલી ધારી છે એટલી દુનિયા હારી નથી રહી. એટલે બેનો દીકરીઓ માટે ખાસ હું તો એમ બેનોને કહું કે ભાઈ તમે ભક્તિ કરતા ઘરે જ કરજો, બહાર બહુ ન ફરશો. અને આ મોબાઈલના માધ્યમથી બધાને તમને ખબર છે, શું નથી ખબર, શું કેવા બનાવો બને છે આપણે જાણીએ. પછી શું આ ઇજ્જત બાપુ કેળવવા હાટું પેઢીયું વહી જઈને વહી ગયા પછી હળીએ સડી જાવ માએ ધોળો તો ભેગું ન થાય. હા બાપુ ઇજ્જત છે ને, ઇજ્જત એમ બજારે મળતી હોત તો આ પૈસા વાળા આપણે હાટું કઈ વધવા ન દે. માં તો માં છે ભલા, એવો માનો પ્રસંગ છે. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું કહે છે કે મારી માં તો મારી માં છે. બાપુ મહાપુરુષોએ બાપુ માના તો વંદન કર્યા છે, માના વર્ણન કર્યા છે ખૂબ. માથી મોટું કોઈ છે જ નહીં આ દુનિયામાં. કવિઓને લખવું પડ્યું સાહેબ, માં તો માં છે. તમને અને મને બાપુ એક માણસ જેવો અવતાર મળ્યો છે. હું તો એમ કહું હાજનું ટાણું હોય ને જો જીવતી માં હોય ને ઓસરીના ઝેરે બેઠી હોય ને કોક દી ખોળામાં માથું નાખીને પૂછજો માં મારો જન્મ થયો તેથી તને શું વેદના હતી, તને કેવી પીડા હતી બાપુ? કોક દી માને પૂછજો, કારણ કે આપણને ખબર જ નથી એટલે આપણે માને બાપને રોટલા દેવા રાજી નથી. ઈ બાપુ ઈ વેદનાની તો માં જાણે, બીજું કોણ જાણે ભલા? માં છે એ બાપુ, માં છે. એકાક્ષરી મંત્ર છે. માની માં હોય ને એને નાની કહેવાય બાપુ, એને મોટી નથી કીધી. માં તો બાપુ માં છે. માની વાહે જે આવા ધર્મ ને આવા કાર્ય થાય ને બાપુ ધન્યવાદ છે સંતાન. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જીવન મળ્યું છે ને બાપુ કંઈક મોજ કરી લેજો, બાકી મરી જવાનું છે. સંતોષનો બાપુ શેઠો હોય તો મજા જ છે. આ જાનવર 84 લાખ યોની છે એવું મહાપુરુષો કહે છે. હવે તમને કહું પૈસાની માયાની જો જરૂર હોય તો માણાને એક ને બાકી કોઈ જીવ માગતો નથી. આ કૂતરા કાગડા ભેંસો ભૂંડડા બાપુ કઈ જોતું જ નથી ને કે આપણે જે આમ જોવે ને બધું જોવે. હવા ખોરાક પાણી તડકો ટાઈટ આપણને જે લાગે બધું લાગે. આપણી માં જેમ આપણને પ્રેમ કરે એમ બાપુ ઈ એના બચ્ચાને પ્રેમ કરે જ બાપુ. એ કૂતરી વિયાણી હોય પાણી જી આવજો અખતરો કરવો હોય તો. આપણી જનેતા જેટલો પ્રેમ કરે ને એટલી જ બાપુ ઈ એની જનેતા એને એટલો જ પ્રેમ કરે છે. પણ બાપુ છતાં એનું કોઈ કુટુંબ તમે ભાળ્યું હોય તો મને કહો. એક પક્ષી હોય, એ પક્ષી બાપુ એક ઈંડું મૂકે, એનો સમય થાય ત્યાં સુધી ઈંડાની રખેવાળી કરે. ટાઈમ થાય એટલે ઈંડાને સીવે. પછી એને આપણી માં જેમ મોઢામાંથી કાઢીને આપે ને એમ બાપુ બહારથી શણ લઈ આવીને એની ચાંચમાં આપે, એને ખવડાવે, એને મોટું કરે, એને પાંખું આવે, ઉડતા શીખડાવે. ઉડતા શીખી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી બાપુ આનું કોઈનું કુટુંબ ભાળ્યું? આ મારી હાળી થાય છે ને આ મારો હાટું છે ને આ મારી હાવું છે ને કોઈ લોહી ઉકાળા છે? નકરી ઘૂંસ તો આપણે નથી કરી. આ ઘૂંસ તો આપણે કરી છે. અને ઘૂંસ કરી છે પછી હવે તેમાં આપણે વેઠવું તો આપણે જ પડે ને. બૈરું ઘરે એમ કે તેલનો ડબ્બો ખૂટી ગયો તો લાવી દેવો પડે. આપણે લેવા ગયા હતા કે બૈરું ની હાથે આવ્યું નથી. આખું ગામ ઘોડું લઈને ગયા હતા અહીંયા. પછી તમે ઘરે ડખા કરો એ કેમ હાલે? કોઈ જીવને બાપુ નથી જોતું. પ્રેમ તો આપણા જેટલો ને જેટલો જ કરે છે. પણ બાપુ એને પકડાણું નથી. આપણે પકડાઈ ગયું છે. હું આમ કરી લઉં, હું આમ કરી લઉં, કાંઈ નથી આવતું. આ મેં મકાન બનાવ્યું, મેં ભેંસું લીધી, મેં ટ્રેક્ટર લીધું, મેં વાડી લીધી. તો જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં રામ, મોજ કરો, હળવા ફૂલ થઈ જાય. કોઈની માથે વજન નાખ્યો જ નથી, લઈને ફરે બધા. મેં કર્યું. હું ને મારું મનનું કારણ છે. ગંગા સતી વાણીમાં કહે છે ભલા મને, હું અને મારું જો મટી જાય તો કાંઈ છે જ નહીં. કહેવાનો મારો અર્થ એક દિલ્હીનો સિકંદર હતો ને, આમ બાપુ 500 ઘોડાનો રસાલો લઈને દિલ્હીની બજારમાં નીકળ્યો અને આમ એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો ને એના સામે નજર ગઈ એની. અને એને રસાલો આખો ઉભો રાખ્યો, મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે જઈને ફકીરને કહે છે, ફકીર બાપુ એક પાણાનું ઓશીકું કરીને હૂતો, ધોતડી પહેરી છે, ઉઘાડું શરીર છે, બીડી ટેકાવી છે, પગ ઉપર પગ ટેકાવીને હૂતેલો. ત્યાં જઈને બાદશાહે કીધું, સિકંદર એ કે હે ફકીર, માગ મને તારી મોજ ઉપર પોરાના પલ્લા છૂટે છે, તું આજ માગી આપો. ફકીરે આમ અધર નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. સિકંદર ને પરસો વળી ગયો કે આ દિલ્હીનું રાજ માગે તો લખી દઉં, પણ આ ભાઈડો કે કાંઈ નથી જોતું. કેટલી આને સંતોષ છે, કેટલું આને મોજ છે. એ કે હું દિલ્હીનો સિકંદર છું. એ કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો? હું તો અહીં નિરાતે હું તો છું, તમે આવ્યા છો મારી પાસે. મેં તમને પૂછ્યું તમે ક્યાં ગામના છો?
અને ભાઈ સિકંદરને એમ થયું હોય કે આ હા હા અને કેટલો સંતોષ છે. મારે મૂક્યાનો માર્ગ નથી તોય હું હળીએ સીડ્યો છું, આની પાસે કંઈ નથી તોય કે છે મારે કાંઈ જોતું નથી. જો સંતોષ બાપુ બજારમાં નથી મળતો, એ તો અંદરથી ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. ટાઢિયા તાવની ટાઢ ચડે પછી આખો ડામચો નાખી દો તોય ન ઉતરે. શું કામ? માલપાથી ઊભી થઈ છે. આ બધું માલકોરથી તૈયાર થવું જોઈએ. સંતોષ જો અંદરથી નક્કી થાય તો થાય, બાકી ન થાય. કોઈ કેમ કે સંતોષ રાખો કોઈ રહે છે. બધા કહે છે કે ભાઈ અરે કઈ નથી આવવાનું, ભગવાનનું ભજન કરો, પણ તોય બાબુ ભગવાનના ભજનમાં મથે છે કે પૈસા મથે બધા. અને સુરતા 500 નોટનો ડટો હોય એ ગણતા હોય બાપુ સુરતા કેવી લાગી જાય? કારણ કે લગાડવી પડે, એકાદી જાય તો 500 નો થુંબો લાગે. એવી સુરતા બાપુ એની યાર જો લાગી જાય મેળ પડી જાય. બોલો સિકંદર કે પણ કાંઈક તો માગી, પણ કે શું માગવું મારે? હમણાં મને ભૂખ લાગી, ધામીને ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ હમણાં નીકળ્યો બીડી આપી, આ બીડી ટેકાવી, હાજે કોઈ બીજી બેન નહીં ખાવા આપે? બોલો સિકંદર કે આને હજી હાંજના ઠેકાણા નથી તોય ભરોસો રાખીને હું તો છે. અને પછી સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં જાઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી બાપુ ફકીર બોલ્યો, એ કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી આવતા જન્મમાં મારે ખુદાને કહેવું છે કે આવી મોજ મને દેવો. તેથી ફકીરે કીધું કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતા આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો, રસાલો જવા દો એટલે અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આપણે થાય એવું છે? એ તો હાકડીમાં આવો ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ખબર હોય કોઈ દી બોલ્યો નથી તું. એ તો રોજનો રિયાજ હોય તો હનુમાન તમારું કામ કરે. માતાજી નહીં, રોજ તમે કંઈક 5 નામ માના લેતા હોય તો માં તમારું કામ કરે. પછી તો તમે જુઓ તો આપણે કર્યા હોય આપણને ન ખબર હોય, પછી દાણા જોર એ મેળ પડે. હા ભુવાજી બેઠા કહું અમારે ત્યાં તમે જોવો ને તો લાઈનો લાગી. બોલો અહીંયા એમ કે કાલ લઈને પમદી આવજે. બોલો એટલે આમાં એટલી બધી ગળદી. કરોડપતિ જોર આવે છે, કરોડપતિ. તો તમે જેને નડ્યા છો તમને નહીં ખબર હોય. એમાં માતાજી ને ભુવાજી શું કરે? હું ને એક દાખલો આપું કે પરબનું એક કોઈ ફ્રીજ મુકાયું હોય. પહેલા તો પરબુ બંધાવતા, કોઠીઓ મૂકતા. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય તો કે ભાઈ આપણે એક ફ્રીજ મુકાવી અને માણા આવતા જતા પાણી પીવે. હવે આ ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા ઓલા ગ્લાસના લોટા હોય, હવે એને હાકડે બાંધીને રાખ્યા હોય. બોલો ગ્લાસને લોટા. હવે આ ભેંસું લઈ જાય છે, આ માણા નો લઈ જાય એ હાટું જ બાંધ્યા હોય ને. હવે એમાંથી ગ્લાસમાંથી આંકડીઓ કાઢી પછી થેલીમાં નાખો અને ઘરે આવો ને કંઈક વાંકું વમું થાય. પછી ભુવાજી પાસે જઈને પછી તમે દાણા જોરાવો તો એ માતાજી ભુવાજી એક એ ગ્લાસને ગોઈ દે, એ જડે ગ્લાસ. પછી કે 4 મહિને મચવી, પણ માં કઈ કહેતી નથી. પણ માં તમે 4 પેઢીઓ મચશો તો નહીં કે તમે ઓલો અંદર બેઠો હોય તો સાચો જ છે, પરમેશ્વર પોતે છે. એ તો કે ઓલો ગ્લાસ લીધો ઈ જ છે આ. પણ આટલા માણા હોય છે બોલી નો કે મેં ગ્લાસ સોર્યો છે કર્યા છે. તો બાપુ અંદર તમારો બેઠો છે ને એ પરમ તત્વ પરમેશ્વર પોતે છે. તમે ખોટું કરો ને આ એક 10ની નોટ અહીંથી તમે કોકનું ધ્યાન ન હોય કે આપણે ખિસ્સામાં નાખી દે ને તો અંદર બેઠો એ તો કહે કે આ તારી નથી, રહેવા દે. પણ મન તમારું ઠેકડા મારતું હોય ને બીજી વખત આત્મા નો કે, અને મન જ માર ખવરાવે છે. માર ખવરાવે મન બાપુ, નકા આત્મા તો તમે ખોટું કોકનું કરતા હોય એટલે અંદરથી અવાજ આવે કે રહેવા દે આ ખોટું થાય છે. તમે કોકને લાફો મારો ને તો અંદરથી એક અવાજ આવે કે ભગવાન માથે છોડી દે. તને કોઈને કીધું લાફો મારવાનું? તમારથી કર્મ બંધ થઈ ગયું, કર્મ તમારે ભોગવવું પડે. કર્મની ગતિ હજી કોઈ સમજી જ નથી ગયું. ભલા તમે જો રામને આપણે અગરબત્તી કરી, રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. શું એનું કર્મ? જેનું અડધું અંગ માં ભગવતી બાપુ મિથિલા નરેશની દીકરી સીતાજી અયોધ્યાના મહારાણી બન્યા, મોડિયો ઉતાર્યો, આખી જિંદગીમાં હારો દી નો હોય ગયો. બાપુ એ દીકરીનું શું કર્મ હશે? જાણે તો ઇતિહાસ આખી દુનિયા જાણે છે. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું બાપુ? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કેવા કેવા સિદ્ધ પુરુષો બેઠા હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને આખા વિશ્વનું સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને બાપુ ભીલના બાણથી વિંધાવવું પડ્યું. એનું શું કર્મ હશે?
થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું, એનું શું કર્મ હશે? તો આપણે જોવું જોઈને કેટલાના બૂસ માર્યા છે, આપણે નહીં ભોગવવું પડે? અરે કરમ કોઈથી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે તેથી ભીલે લઈ લીધા પ્રાણ, કરમ કોઈથી કોઈને છોડે નહીં. રામ ભીષ્મ જેવો બાપુ એક યમના દૂત આવે એનો જીવ લેવા માટે, અને દૂતને એમ કહી દે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારી મળી. તમે જોવો તો ખરા. તો આપણું શું આવે આમાં? કૃષ્ણ પરમાત્માની બાપુ 18 દિવસના યુદ્ધમાં કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો સમર્થ પુરુષ, જેની જનેતા ગંગા. વિચાર કરજો, છેલ્લે જ્યારે યુદ્ધ થયું અને પછી કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું ને કે માર બાણ, શિખંડીને આમ જોયો એટલે ભીષ્મએ મૂકી દીધા બાણ હથિયાર, અને પછી બાપુ અર્જુનને કીધું કૃષ્ણએ કે હવે બાણ માર. એ કે પણ હથિયાર મૂકી દીધા. એ કે એટલે જ કહું છું ને કે ઓલો એક જ નહીં જીવવા દે. તમારી તાકાત નથી ભીષ્મને તમે જીતી શકો. અને રૂએ રૂએ બાણ માર્યા ને કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે અહીંયા ગયા ને, ઈ જ વખતે બાપુ માં ભગવતી ભીષ્મની જનેતા બાપુ માં ગંગા પ્રગટ થઈ. થકેલ ત્રાંબા જેવી આંખો કૃષ્ણની સામે જોયું, મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને માર્યો ને, બાકી અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો હતો ને, પણ એ જગ્યાએ કદાચ તું ઊભો હતો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આનું નામ બાપુ જનેતા કહેવાય ને, આનું નામ દીકરા કહેવાય. દીકરા 4 પ્રકારના હોય, દીકરો, પુત્ર, ગગો અને છોકરો. દી વાળે એનું નામ દીકરો કહેવાય. મા બાપની માયા કંઈક આવા ભગીરથ કાર્ય કરે ને એને દીકરો કહેવાય. પુ નામના નર્કમાંથી પિતૃ તર્પણ કરી શ્રાદ્ધ કરી અને મા બાપનું તારણ કરે ને એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો હોય, ગામમાં હું લખાવો છો, ઉભા રહ્યો મારી બાન પૂછતો હોય, એનું નામ ગગો કહેવાય. અને સડી પહેરીને હુતળી બાંધીને કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય ને એનું નામ છોકરો કહેવાય. ચિયાખાનામાં નામ છે, જોઈ જોજો હવે. હરિશ્ચંદ્ર બાપુ કોકનો દીકરો સગાળ છે. જલારામ બાપુ આ કોકના કેવડા કેવડી બાપુ એ મા બાપની કમાણી છે. કેવા દીકરા આજ બાપુ આપણે નાતે નેડો નથી તોય એના ગાણા ગાવા પડે છે. કેવા સમર્થ ને સિદ્ધ પુરુષો છે. એ કલાકારોની બાપુ પેઢીઓ, એ જે મહાપુરુષો થયા એની પેઢીઓના અમારી દાણા નથી આવતા કે અમારા બાપ દાદાની તેમ પેઢીઓના ગાણા ગાવો છો, 10 મણ દાણા મોકલાવી ના, પણ જીવ્યા છે એવું એટલે ગાણા ગાવા પડે છે. અને એમાં માનો પ્રસંગ બાપુ તમે ઇતિહાસ ખોલીને જોવો તો ખબર પડે. જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ ન પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓ રાખી, તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ ન પૂગી શકે, અહીંયા બાપુ બધે લગામ હાથમાં લીધી. અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બધે બાપુ એક એક ભગવતીનો હાથ છે. તારામતી નો હોત તો હરિચંદ્ર ને કોઈ ઓળખત નહીં. સગાળસા ને બાપુ સંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત. જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત. સવારામ બાપા જબુમાં નો હોત તો કોઈ નો ઓળખત. દેવીદાસ બાપુ પરબ અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીના હાથ છે. અને હારું માણા હોય ને તો જ બાપુ જીવવાની મજા આવે. હા એમે તમને મોટી મોટી વાતો કરતા ને ઘરે જઈને ભડકો થાય, કોને કેવું ઈ પીડા કોને કેવી? હારું માણા નો હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે જો ઉતાર, તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા ન હોય, હગામ ઠેકાણું ન હોય તો જાવું ક્યાં? ભડકા ઉતારવા આપણે ક્યાં જવું? માણા તો બાપુ હારું માણા હોય ને તો બાપુ જીવવાની મજા આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ આ જેટલા જેટલા મહાપુરુષો છે ને, હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં તારામતીને બાપુ રીંગણા વેસે બૈરા બજારમાં હરરાજી કરી નાખી. વિચાર કરજો, અયોધ્યાની મહારાણી લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. તમે આમ તમે વિચાર તો કરો. આપણે આપણા ઘરમાંથી એક વસ્તુ નથી બાપુ વેચી શકતા બજારમાં. અને અયોધ્યાનો મહારાજા પોતાની વેચાણા એ તો ઠીક છે, પણ હારો ગ્રાહક નો જડ્યો. મારા બાપ સતયુગ હતો, કેવા ઘરે વેચાણા. અરે વેચાણા એ તો ઠીક છે, પણ અયોધ્યાનો સમ્રાટ બાપુ મહાણિયામાં નોકરી કરે, શમશાનમાં નોકરી કરે. જો આ ગુરુ મહારાજ ને ગુરુ શિષ્યના નાતાની વાતો. ગુરુને તમે શું હજી સમજી જ ન શકો? અયોધ્યાના સમ્રાટને બાપુ વેચાવવું પડ્યું ગુરુ મહારાજ હાટું. આપણે બૈરા વેચવાનો વારો આવ્યો હોય
તોય હારા રોવે જ છે. અમારી મેં કઈ નથી, કઈ નથી, મરો કઈ ન હોય તો. અરે દીકરો રોહિત ને બાપુ સરપદંશ થયો તેથી અયોધ્યાનો કુંવર બાપુ ઉપાડવા વાળું નહોતું કોઈ. સમય જેથી બાપુ પલટો મારે ને તેથી આપડા હોય એ બાપુ આ ખાઈ જાય, પહેરેલા હગા નો થાય, ધરતી માકારા કરે. એ તો સમય હોય ને, આપણો સમય છે બાપુ. આમાં જો તમને મને જીવતા નહીં આવડે ને તો આ ક્યારે વ્યો જાય ખબર નહીં પડે. સમયની બલિહારી છે રામ. અયોધ્યાના કુંવરને બાપુ ઉપાડવા વાળું કોઈ નહોતું. તારામતીને કોકે જઈને કીધું કે તારો દીકરાને હેરું કર્યો, અને તેથી અયોધ્યાની મહારાણી વાળ તોડતી તોડતી જાતી હતી ને પસાડ્યું ખાતી હતી. ઉપાડવા વાળું નહીં, દીકરાને ખંભે નાખીને માં બાપુ રાતે શમશાનમાં લઈને આવી છે. કેવું ચિત્ર હોય છે તમે જોવો તો ખરા. શું તમને મને દુઃખ પડ્યું ભલામણ. આપણા ઘરે એક આપણું બૈરું હોય કે આપણી માં એક પાણીના લોટામાં બાપુ મોટું મહાભારત કરીને મૂકે. અરે તમે બાપુ ઇતિહાસ તો ખોલો, શું તમને મને દુઃખ પડ્યું. હવામાં ઉડે આખી દુનિયા બાપુ, કોઈને આમ દામ ને ઠામ છે, કાંઈ ઘટતું નથી. પણ સંતોષ જેવી ચીજ જ નથી. ઈ તારામતી દીકરાનું સબ લઈ અને શમશાનમાં આવે અને અયોધ્યાનો સમ્રાટ રાતે મેઘલી મળેલી કાળી ડિબાંગ રાત અને બાપુ ડાકણ્યો રાહડા લે એવું ચિત્ર હો ભાઈ. અને આમ અંદર આવ્યા ને હરિચંદ્ર રાજા એમ ખડે ગાડું કર્યું, કાંઈ મારું દાન દેતા જાવ. જો તો ખરા ધરતી ફાટી જાય, ધરતી ભલામણા. ઈ કે પણ સ્વામિનાથ તમે મને નથી, ઈ કે તમને ઓળખું છું, આ મળદું ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું. મારી હવા શેર ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું તમારે. હું મારી ખીચડી કદાચ જાતી કરું, હું આજનો દી ભૂખ્યો રહું, હવે મારા ધણીને શું જવાબ દેવો. અયોધ્યાનો મહારાજા રામ, શું આપણે વાતો કરી ભલામણા. એ હાડી અડધી ફાડીને જે ઓઢાડી હતી ને એમાંથી બાપુ અડધું ફાડીને હરિશ્ચંદ્રને આપ્યું અને શમશાન ભૂમિમાં લઈ ગયા. બે માણાને બાપુ રોવા હાટું આખું આહુડા નહોતા, આહુડા. ઈશ્વર જેથી માથે નાખે ને તેથી બાપુ કોઈ ધણી ન થાય. અયોધ્યાનો રાજા સતયુગ હતો, હરિશ્ચંદ્રની પડખે કોઈ નહોતું ઊભું તેથી. એટલે કહું છું ભગવાને તમને આપ્યું હોય અને એવો કોઈ દુખિયો માણા હોય ને તો બાપુ એની હાથડીની દુઆ લેજો, જિંદગીમાં તમારું નામ થઈ જાય. ઈ લાકડા ગોઠવાન માથે સબને મૂક્યું અને આમ અગ્નિ ચાપવાની તૈયારી કરીને તા વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હરગી જાય ને તો સ્વર્ગમાંથી ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું આવે અને તેથી હડી કાઢી કે બારે મેં ખાંગા કરીને ઓલું મળદું હરગે નહીં હોય કે ગયા બધા. અને તેથી બારે મેં ખાંગા થયા ને તેથી હરિચંદ્ર જેવો હરિચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. કરે તારી ભલી થાય, જીવવા તો ન દે પણ મળ્યા પછી હરગવાય ન દે. તેથી બાપુ તારામતીએ લગામ હાથમાં લીધી હતી તમે મુંજાવમાં. હવે આ ખડક તો છે ને, દીકરો તો દીકરાના માર્ગે વિયો ગયો. હવે મારું માથું ઉતારી લ્યો, તમારે જીવવું હોય તો જીવજો ને મરી જવું હોય તો મરી જજો. ને આમ ખડક ઉપાડ્યું ને તેથી અખિલ બ્રહ્માંડના માલિક ને મારા બાપ બાવડા ઝાલવા પડ્યા. એમના ઇતિહાસ ન થાય, કોકના રોલ કરે ઇતિહાસ ન થાય. કોકના કાળિયા ઠાર્યા હોય તો જગતમાં તમને મને કોક યાદ કરે. ઇતિહાસ એમનામ ન થાય રામ. એટલે કહું છું કે દીકરીઓ છે ને જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ ન પગી ગયો, દીકરીઓએ દુનિયામાં આબરૂ રાખી છે. હું તો એમ કહું તમારી દીકરી બીજે હોય અને બીજાની દીકરી તમારા ઘરે હોય બાપુ ભૂલચૂક આવે તો ઘરની વાત ઘરમાં રખાય, ભડકા ન કરાય. તમારે જો બાપુ વ્યવસ્થિત પેટી જોતી હોય શાંતિથી ખાવું. બાકી કકળાટ છે ને વિનાશ સમજી લેજો. જેથી કકળાટ ચાલુ થાય ને તેથી સમજી લેજો કે ઠાકર ત્રાજવેથી ખાઈ ગયો હોય તો જ આ બાપુ હુજે. આપણી દીકરી હોનાની અને બાપુ આપણે કોકની દીકરી આપણા ઘરે હોય તો એનો નકરો વાંક જ નીકળ કરે. આ તો કેવી વાત કહેવાય. એટલા માટે કહું છું સમયની બલિહારી છે. મને તો એમ થાય સારું કાયલ મરી જઈશું. અને આ ટાણામાં જો આપણે બાપુ કોઈને ઉપયોગ ન થઈ શકી તો શું આ જિંદગીનો બાપુ અર્થે હતો એમ. એટલે સવારામ બાપા એક કબીર સાહેબ કહે છે કે કર્મની ગતિ છે ને એ હજી કોઈ સમજી જ નથી. એટલે આ વાણીમાં બાપુ કર્મની વાત કરે અને વાત એ સાચી છે. તમે જો લગ્ન પ્રસંગ હોય તો મુરત જોર આવે, સોકડિયા કાઢે તો જાનુના ખટારા ઊંધા પડે. લ્યો શું સમજ. આ બામણ ખોટાય છે, મુરત ખોટાય છે કે આપણે ખોટાય છે, શું સમજવું શું. એટલે એમાં આપણે ઊંડું ઉતરવાની ભગવાન ઉપર ભરોસો. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈના રોપ છે અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપ છે. બસ આ ભગવાન છે તો છે, નથી તો નથી.
અમે તો આ તો આપણો ઘરનો ડાયરો છે બાકી હું તો અત્યારે દુનિયાના શેડામાં પ્રોગ્રામ કરવા જાઉં છું. આ બધા અમારી હારે જ હોય. હું તો ખુલાસો કરીને કહી દઉં કે ભાઈ રામ વનમાં ગયા હતા એ બધા કહે છે એટલે કહું છું. રામ ગયા હતા હું નહોતો, હવે ફોન ન કરતા. ચોખીન ચટ વાત છે. પછી તમે એમ કહો કે રામ ગયા હતા એટલા જણા હતા, કેટલા જણા હતા, શું લઈને ગયા હતા, કેટલા વાગે નીકળ્યા હતા, ને એ અમારે જ્યાં તમને પુરાવા દેવા. આ તો તમે અમને બોલાવ્યા છે, તમે તમને રાત કાઢી દઈ, બીજું શું કરી દઈ. ભગવાનના 5 નામ લે, માં સુધી પોગવાય તો પોગે, નકર અમે દરજ કરીને કહે મારા બાપ માને શાંતિ આપજે. તમને હુજતું હોય તો ઠીક છે, ન હુજે એ તમારો પ્રશ્ન છે. પણ ભજન મારો કહેવાનો મિનિંગ એ છે કે તમે ભજનમાં બેહો અને ભજનનું જો તમને મંથન કરતા ન આવડે ને ભજન સમજતા ન આવડે તો હું તો તમને એમ કહું ખુઈ જવાય. ખોટી ગળદી ન કરે, ખોટી કોકની ચા ખાંડ ઓછી ન કરે. હા ભજન છે ને, ભજન બાપુ વિચાર માગે છે. ભજન એમ નામ સમજાય એવી વાત જ નથી. એક ભજન કે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કોક? આવું હોય? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહીએ છીએ હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. તમારા ગુરુને પૂછજો. એટલે દરબાર આવા બાંગા મારતા હતા કે આનું શું થાય, ન હું જદ આપણી પાસે આવજો. ભજન તો બાપુ ભજન વ્યાખ્યા કરો તમે. મંથન તમારે આ દૂધ હોય, તમે તો માલદાર, દૂધમાં બાપુ દીવો કરો થાય? એને ઘી કરવા માટે બાપુ કેટલી મહેનત કરવી પડે. તો એમ તો આમાંય બાપુ વલોવું તો પડે, એમ નામ નો ઘી નીકળે આમાંથી. દીવો તો થાય એમ ના. હું તો અમારા ઓલા બધા જાય ને, આ બધા અમારા ખટારા અમે ભરવા, અમારા ખટારા ભરતા હતા અને ખટારો આગતો તેથી નકરા તોફાન જ કર્યા છે. આ તો મારો મેળ પડી ગયો, રામ જાણે કેમ હાલ્યું મારું એમ. હા કુકાભાઈ, આપણે મશરૂભાઈના બાપુ ને કુકાભાઈ, આ અમારા ભીખાભાઈ, આ બધા અમારા આ પેલા 100 કિલોની બોરીઓ ઉપાડતા. બોલો અમારો 3 રૂપિયા પગાર હતો. બોલો 3 રૂપિયામાં જલસા કરતા હતા. આ બેઠા પૂછો. હા ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી. પણ કહેવાનો મારો મિનિંગ એ સમય જોઈને અત્યારે અમને એમ થાય કે મારા બધું સ્વર્ગમાં આપણે બેઠા છીએ. આવી લાઈટો, આવા મકાન આપણા ઘર ઢાઈ ભાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના પકડી લઈને રખડતા, દંદુડિયું થાય એટલે હું ચારે. હવે અત્યારે તમે જોવો તો હામ દામ ને ઠામ. મને તો એમ થાય જીવતા આવડે તો કાંઈ ઘટતું જ નથી. પછી આપણે રોવાને હેવાયા થઈ ગયા, એમાં ભગવાનનો સાના રાખે. અને આપણા ગરડાની પુનઈ છે. આપણી પાસે જે આવ્યું ને મહેનત તો આપણે બધા કરે જ છે, પણ જ્યાં ઉગ્યું છે ને એ આપણા ગરડાએ, મેં હમણાં કીધું એમ રોટલો આપ્યો છે ને કોકની આંતરડી બાપુ અડી ગઈ છે, એટલે આપણે આ અત્યારે આ સાહેબી ભોગવી છે. ધંધો તે દીએ કરતા હતા ને આજે કરે છે. ઉગ્યું છે એ ગરડાની પુનઈ ઉગી છે.